હળવદ બસ સ્ટેશન પાછળ રહેતા એક સમાજના બે જૂથ વચ્ચે જૂની અદાવતને કારણે ઝઘડો ફાટી નીકળ્યો હતો. ઝઘડો વધુ ઉગ્ર બન્યો કે બંને પક્ષે સામસામે હથિયાર લઈને તૂટી પડ્યા હતા. આ દરમિયાન કાળુભાઈ મોહનભાઈ પરમારને માથામાં કુહાડીના ઘા ઝીંકી દેવાતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ ઝઘડામાં અન્ય 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ છે અને એક મોટરસાયકલને પણ આગ લગાડી દેવામાં આવી છે. બનાવ અંગે રતનબેન કાળુભાઈ પરમાર નામની મહિલાએ નટુ નાનજી પરમાર, આશિષ નટુ પરમાર, રવિ નટુ પરમાર, દીપક નટુ પરમાર, હંસાબેન નટુભાઈ પરમાર અને લતાબેન શૈલેષભાઈ પરમાર સહિત 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામા પક્ષે નટવરભાઈ નાનજીભાઈ પરમારે જયેશ નાનજી પરમાર, મૃતક કાળુ મોહન પરમાર અને રતન કાળુ પરમાર સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. હળવદ પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદો નોંધી છે અને તપાસ શરૂ કરી છે. મૃત્યુ થતાં આ કેસને હત્યાના કેસમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે. આરોપીઓને ઝડપવા માટે પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે.